ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું કે નર્મદા જિલ્લાના ગામડે અને શહેરોમાં ચૈતર વસાવાના સમર્થનમાં હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આપના જણાવ્યા મુજબ વિવિધ સમાજના લોકો તરફથી ચૈતર વસાવાને સમર્થન મળી રહ્યું છે અને અત્યાર સુધીમાં નર્મદાના 1 લાખ લોકો સહી કરીને પોતાનું સમર્થન આપી રહ્યા છે। નિરંજન વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા ખોટી એફઆઈઆર કરીને ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય લોકોને સજા કરાવવામાં આવી છે। ચૈતર વસાવા નિર્દોષ છે અને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે। આ દરમિયાન આગામી 20 જુલાઈ સોમવારે સવારે 11 વાગે નંદ ભીલરાજાની પ્રતિમાથી કલેક્ટર કચેરી સુધી કાર્યક્રમ યોજાશે। ત્યારબાદ રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે। આ વધુમાં સાંભળીએ નિરંજનભાઈ વસાવા શું કહે છે। ચૈતરભાઈના સમર્થનમાં નર્મદા જિલ્લામાં દરેક ગામ અને ઘરે જઈ અને રાજપીપળા શહેરમાં પણ ચૈતરભાઈના સમર્થનમાં અમે અહીંયા હસ્તાક્ષર કાર્યક્રમ રાખ્યો છે। લોકોનું ખૂબ સારું સમર્થન છે અને એની સાથે અમે આ પેમ્પલેટ પણ આપી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા જેમણે છેલ્લા 3.5 વર્ષમાં જે સમાજોના કામો કર્યા છે, લોકોના કામો કર્યા છે, એ તમામ મુદ્દાઓ પર આજે પટેલ સમાજ હોય, દરબાર સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, તમામ સમાજનું સમર્થન મળી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ચૈતરભાઈ પર ખોટી એફઆઈઆરો કરી, ખોટા કેસો કરી, એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એમની સાથે બીજા અન્ય લોકોની પણ જે સજા કરવામાં આવી છે, ચૈતરભાઈ એકદમ નિર્દોષ છે। એમને ખોટી રીતે જે એમને ડરાવવા, ધમકાવવા અને એમનો અવાજ દબાવવાનો આ ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે। એના ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 20/7/2026 અને સોમવારના રોજ 11 કલાકે નંદ ભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ છે, કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા જવાના છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને લોકો 1 લાખથી પણ વધુ નર્મદા જિલ્લાના લોકોએ, દરેક સમાજના લોકો અહીંયા આગળ સહીઓ કરી પોતાનું સમર્થન આપી રહ્યા છે। તો અમે દરેક ગામ અને દરેક ઘરે આ અમારી તમામ ટીમો એ ફરી રહેલી છે ચૈતરભાઈના સમર્થનમાં અને સહયોગ કરી રહેલી છે। તો આપ તમામ આગેવાનોને પણ અમારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પણ આ 20 તારીખના કાર્યક્રમમાં ચૈતરભાઈ ના હાથ મજબૂત કરવા, અમારી ટીમના હાથ મજબૂત કરવા આપ સૌ આ કાર્યક્રમમાં સહભાગી થાવ એવું આપ તમામને અમારું ભાવભર્યું આમંત્રણ છે। निरंजन भाई वसावा, प्रदेश संगठन मंत्री, आम आदमी पार्टी। छोटे आरोप के अंदर रखा हुआ है वो गलत है और हम चाहते हैं कि चैतर भाई जल्द से जल्द बाहर आए और हम सब उनके साथ हैं और जो जिसके लिए वो आवाज उठाते हैं समाज के लिए, चाहे वो लघुमती हो, चाहे वो गैर जात का हो, कोई भी जात का हो, लेकिन वो जो सही आवाज उठाते हैं और हम उनके साथ हैं, तो वो जल्द से जल्द बाहर आए, ये हम चाहते हैं।